માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, રામબાણ બેચના વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ આપણો પેપર સેટ પરચેજ કર્યો છે, આપણા આર્યન ક્લાસીસનો પેપર સેટ ખરીદીને જે છોકરાઓ ભણી રહ્યા છે, તો આ વિડીયો સ્પેશિયલ ફોર આપણી જે બેચ ચાલુ છે રામબાણ બેચ, એ બેચના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે. અને જે વિદ્યાર્થીઓ મારો પેપર સેટ ખરીદી આર્યન ક્લાસીસનો જે 4 વિષયનું પેપર સેટ છે, 5 વિષયનું, આ પેપર સેટ ખરીદીને જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તો આ સ્પેશિયલ ફોર આ વિડીયો તમારા માટે છે. હવે તમે મારા ઉપર 1000% વિશ્વાસ કરી અને આપણી બેચની અંદર જોઈન થયા છો, તો મારી ફરજ બને છે કે મારી જોડે જોડાયેલા દરેક વિદ્યાર્થીઓ અને મારી ઉપર વિશ્વાસ કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે હું કંઈક એવું એક્સ્ટ્રા કામ કરું, જેનાથી મારે દરેક વાળા વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનની અંદર આરામથી 99 માર્ક લાવી શકે. અને હવે જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પાસ થવાનું છે તત્વજ્ઞાનમાં, જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે તૈયારી કરે છે, આપણા એપ્લિકેશનની અંદર 50% વિદ્યાર્થીઓ એવા છે જે ખાલી એક્સ તરીકે એક્ઝામ આપવાના છે, ઓનલી ફોર એક્સટર્નલ જેને એક્ઝામ આપવાની છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ કામનો આ વિડીયો છે. હવે તમે તૈયારી કરો છો, જો સમય આવી ગયો છે, બોર્ડની એક્ઝામનો જોઈએ તો પરિપત્ર આવી ગયો છે, ટાઈમ ટેબલ પણ જાહેર થઈ ગયો છે અને 26 તારીખથી આપણી એક્ઝામની શરૂઆત થવાની છે બીજા મહિનામાં, ફેબ્રુઆરીમાં. ઓકે, તો 26 ફેબ્રુઆરીના રોજ આપણી જે બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે, તો એની અંદર હવે હાલથી તમારે તૈયારી કરવી પડે, તો તમે તમારી બોર્ડની એક્ઝામની અંદર સારો સ્કોર કરી શકો છો અથવા તો તમે પાસ થઈ શકો છો. તો હવે પાસ થવાવાળા વિદ્યાર્થીઓ અને જેને 99 માર્ક લાવવાના છે, 100માંથી 100 માર્ક લાવવાના છે, દરેક વિદ્યાર્થી તત્વજ્ઞાન વિષયની અંદર એને કેવી રીતે તૈયારી કરવી, એના માટે તમારે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. હું જેટલી વાતો તમને કહું એનું તમારે પાલન કરવાનું છે. જો એટલું તમે કરશો તો 1000% વિદ્યાર્થીઓ જે પાસ થવાવાળા છે, એક્સ વાળા છે, એ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે. અને જે મારા વાલાઓ છે કે જેમને સારો એવો સ્કોર કરવાનો છે, તો આ કામ તમારા માટે આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આપણે જોવાની છે ધોરણ 12 તત્વજ્ઞાન બોર્ડ પરીક્ષા 2026ની બ્લુપ્રિન્ટ. કે બોર્ડની જે એક્ઝામ આવી રહી છે એની અંદર તમારે તત્વજ્ઞાનની તૈયારી કેવી રીતે કરવાની છે અને એની બ્લુપ્રિન્ટ છે, શું છે, કયા વિભાગમાંથી કયું ચેપ્ટરમાંથી કયો વિભાગના પ્રશ્નો પૂછાય છે, એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો એના પહેલા આપણે તત્વજ્ઞાનના જેટલા પણ ચેપ્ટર છે એ ચેપ્ટરનો ગુણભાર શું છે એ પહેલા જોઈ લેવું જોઈએ. બીજું, જે વિદ્યાર્થીઓને પાસ થવાનું છે, ખાસ વાત કરું, ખાસ કારણ કે દરેક વિદ્યાર્થી બસ આ આશા ઉમ્મીદ લઈને બેઠો છે, કારણ કે અમુક વિદ્યાર્થીઓ માટે પાસ થવું એટલું અઘરું હોય છે. પણ હું એમ કહું છું, તમે મારી સાથે જોડાયેલા છો, તમને મારી પર વિશ્વાસ છે, તો હું કહું એટલું કામ કરો, તમે પાસ થઈ જશો યાર, આરામથી પાસ થઈ જશો, કોઈ ચિંતા ના કરશો તમે લોકો. તો હવે પાસ થવા માટે તમારે કયા ચેપ્ટર કરવાના છે એ પણ હું તમને આ વિડીયોની અંદર જણાવું છું. ચલો, ધ્યાન આપશો. અહીંયા સૌથી પહેલા વાત કરવી છે કે આપણા તત્વજ્ઞાન વિષયમાં, ભાઈ, આપણો તત્વજ્ઞાન વિષય છે એમાં ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10, એટલે 1 2 3 4 એમ ગણો તો 10 ચેપ્ટર છે. અમુક એવી નથી ખબર હતી 10 ચેપ્ટર છે, એક્સ વાળા વિદ્યાર્થીઓને ખાસ કહું છું, આપણા તત્વજ્ઞાનમાં ભાઈ ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 10 સુધીના 10 ચેપ્ટર છે. હવે જેને પાસ થવાનું છે એને કયા ચેપ્ટર કરવાના છે, તો હું અહીંયા તમને પહેલા ગુણભાર બતાવું છું, તમે ગુણભાર જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કે કયું ચેપ્ટર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે પહેલા વાત કરવી છે ચેપ્ટર 1ની. હવે ચેપ્ટર 1નું ગુણભાર તમે અહીંયા જોઈ શકો છો કે જનરલ વિકલ્પ વિના આપણું ચેપ્ટર 1 15 ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે જો પૂછાય તો આ ચેપ્ટર આપણું 20 ગુણનું બની જાય છે. હવે પાસ થવાવાળા વિદ્યાર્થીઓ નોટ ડાઉન કરી લો કે તમારે ચેપ્ટર 1 તૈયાર કરવાનું છે. સમજણ પડે છે? પાસ થવાવાળા વિદ્યાર્થીઓ તમારે ચેપ્ટર 1 એટલે 20 ગુણની તૈયારી. ભાઈ, હું એમ કહું છું કે તમારું 100 માર્કનું પેપર છે, 100માંથી તમે સારી એવી તૈયારી કરો, 20 માર્કનું જો આ ચેપ્ટર છે, 20 ગુણ આવે એવી રીતના તમે તૈયારી કરી નાખો, તો વાત રહી ખાલી 80ની. ખબર પડે છે? 100માંથી તમારા 20 ગુણ અહીંયા સિક્યોર થઈ જાય છે. અને એના માટે તમે મારી બેચમાં જોઈન થયા છો, તો બેચમાં મેં પહેલું ચેપ્ટર ટીપ ટાપ ભણાવ્યું છે. એકવાર રિવિઝન આખો દિવસ રિવિઝન કરી નાખો, તો હું ગેરંટી અને દાવા સાથે કહું છું 20માંથી તમારો 1 માર્ક કટ નહીં થાય. બીજું વાત કરું કે રામબાણ બેચની અંદર જે વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે એને જો આપણો તત્વજ્ઞાનનો પેપર સેટ નથી ખરીદ્યો, તો પ્લીઝ તમને 2 હાથ જોડીને કહું છું, ખરીદી લેજો. એટલા માટે કહું છું કે હાલ હું તમને અહીંયા જે વસ્તુ ભણાવું છું એનું એ વસ્તુ હું તમને પેપર સેટમાં, પેપર સોલ્યુશનમાં કહીશ કે તમારે કયા પ્રશ્નો કરવાના છે,
તત્વજ્ઞાનમાં પાસ થવા શું કરવાનું છે. એટલે જેને પાસ થવાનું હોય અને જેને સારો સ્કોર કરવાનો હોય, હજુ પેપર સેટ નથી ખરીદ્યું તો ખરીદી લેજો, બરોબર. ચલો, એટલે પાસ થવા માટે તમારે પહેલું ચેપ્ટર તૈયાર કરવાનું છે, નોટ ડાઉન કરી લો. ચેપ્ટર 2 છે એ તમને 11 ગુણમાં પૂછાય છે, એટલે બીજું ચેપ્ટર પણ ઇઝી છે. એટલે પાસ થવાવાળા વિદ્યાર્થીઓને પહેલું બીજું 2 ચેપ્ટર કરવાના છે. ઓકે, ચલો. પછી ચેપ્ટર 3 નો ગુણભાર છે 11 ગુણ, જનરલ વિકલ્પ સાથે 13 ગુણ. ચેપ્ટર 4 માં પણ 11 અને 13 ગુણ. હવે જો જે વિદ્યાર્થીઓને પાસ થવાનું છે તો તમે લોકો ત્રીજું અને ચોથું ચેપ્ટર, ત્રીજું તો તમે કરતા જ નહીં, કારણ કે ત્રીજા ચેપ્ટરમાં તમને ટપ્પો જ નહીં પડે, અને પડે મારી જોડે ભણો તો પડે, પણ અમુક તો મારા વિડીયો નથી જોતા ભાઈ, કોર્સ ખરીદીને મૂકી દીધો છે બસ 100 પીસની જેમ. તૈયારી કરો છો તો ભાઈ થોડા વિડીયો બી જોવો તો તમે પાસ થશો ને. હા, તો ત્રીજું ચેપ્ટર પાસ થવા વાળા નહીં કરે તો ચાલશે, પણ ચોથું ચેપ્ટર થોડું ઘણું આવડે તો શીખી લેજો તો મજા આવશે. બાકી પહેલું બીજું પાસ થવા વાળા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. અને જેને 99 માર્ક લાવવાના છે ને એ મારા વાલાવ તમારે બધું તૈયાર કરવાનું છે હો, એમાં શંકાની કોઈ સ્થાન નથી. એટલે એમ ના પૂછતા કે બેન અમે શું કરીએ, તમારે બધું કરવાનું છે. હાલો પછી આગળ જાઉં. ચેપ્ટર આપણું 5 છે. 5મા ચેપ્ટરમાં જનરલ વિકલ્પ વિના 8 ગુણ અને વિકલ્પ સાથે 11 ગુણ છે. એટલે 5મું ચેપ્ટર બી સારું છે. પાસ થવા વાળા તમે 5મું ચેપ્ટર થોડું ઘણું જેટલું આવડતું એટલું કરી લેજો. વધારે કોશિશ ના કરતા, જેટલું આવડે એટલું કરજો. પણ પહેલું બીજું તો કોશિશ કરીને 1 ગુણ એમાંથી નહીં કપાવવા દેવાનું. ચોથું ચેપ્ટર થોડું ઘણું તૈયાર કરજો. 5મામાંથી આવડે એટલું કરજો. ચલો, છઠ્ઠું અને 7મું. હવે છઠ્ઠા ચેપ્ટરમાંથી 10 ગુણ અને 10 ગુણ છે. છઠ્ઠા ચેપ્ટરમાંથી આપણે વિભાગ ઈમાં એક પ્રશ્ન 5 ગુણમાં પૂછાય છે, એટલે આ તો આપણે કરવાનું નથી. હવે તમારે વિભાગ એ, બી અને સી ની તૈયારી જેટલી થાય એટલી કરી લો. છઠ્ઠા ચેપ્ટરમાંથી રેડી, MCQ તો કરી જ નાખવાના બધાને. 7મું ચેપ્ટર એ ઓછું છે, ઓછું ગુણભાર ધરાવે છે. 5 જનરલ વિકલ્પ વિના 5 ગુણ છે ને વિકલ્પ સાથે 7 ગુણ છે. એટલે પાસ થવા વાળા નહીં કરો તો ચાલશે. 99 માર્ક લાવવાના છે, 90 લાવવાના છે, એમને તો બધું કરવાનું છે. ચેપ્ટર 8 ની વાત કરવી છે તો 8મા નંબરનું ચેપ્ટર છે, એનો જનરલ વિકલ્પ વિના 8 ગુણ છે અને વિકલ્પ સાથે એના 13 ગુણ છે. હવે વાત કરું તો પાસ થવા વાળા વિદ્યાર્થીઓને આ નીચેના 3 ચેપ્ટર તો કરવાના છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. જો તમારે પાસ થવું હોય તો ઉપરના 2 પહેલું બીજું અને 8મું 9મું અને 10મું, આ 5 ચેપ્ટર પાસ થવા વાળાને તૈયાર કરવાના છે. પાસ થવું હોય તો, બાકી દેવા તો તમારી મરજી. મેં તમને કીધું કે આટલું કરવાનું છે તો આટલું કરવાનું છે, પછી એમાં તમે તમારું મગજ લગાવશો ને તો રહી જશો. એના કરતાં હું કહું છું કે કરવાનું છે તો મારી ઉપર વિશ્વાસ રાખો અને કરી નાખો. હવે જો અહીંયા વાત કરીએ આપણે તો પહેલું ચેપ્ટર છે 20 ગુણનું છે, બીજું છે 11 ગુણનું છે. આ 3 ચેપ્ટર જોઈ લો. એક 13 ગુણનું છે, 21 ગુણનું છે અને આ 11 ગુણનું છે. તો અહીંયા વાત કરીએ તો અહીંયા જો આ 11 અને આ 11, તો 11 દુના 22, પછી આ 21 ગુણનું છે, આ 9મું ચેપ્ટર. ઓકે, તો કે ઓકે. પછી આ પહેલું ચેપ્ટર છે ને એ 20 ગુણનું છે, તો કે ઓકે. પછી આ 13 ગુણનું છે, તો તમે ગણો આ 3 ને 1 4 અને 2 5, એટલે 5 અને 1 2 દુના 4, 6 અને 7, એટલે 75 માર્કની તૈયારી તમારી 5 ચેપ્ટરમાંથી થઈ જાય. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? તમે ખાલી 5 ચેપ્ટર તૈયાર કરો, 75 ગુણની તૈયારી લા ભાઈ તમારે આટલા 5 ચેપ્ટરમાંથી થઈ જશે. અને એમાંથી 1 માર્કનો તમારે પ્રશ્ન ના મૂકવો જોઈએ. ખબર પડે છે? ચલો હું એમ કહું કે 75 નથી આવતા, 50 માર્ક આવે છે તો તમે પાસ તો થઈ જશો ને? એટલો તો વિશ્વાસ આવે છે ને? તો કે હા આવે છે. બીજું એક વસ્તુ સાંભળો, તમે આ 5 ચેપ્ટર તૈયાર કર્યા અને બાકીના જે 5 ચેપ્ટર છે ને એના વિભાગ એના તમે પ્રશ્નો તૈયાર કરી નાખો ભાઈ, MCQ ચોપડીવાળા. તો એની વાત કરીએ 5 દુના 10, તો 10 માર્કના હજુ MCQ તમે લઈ લો, તો 75માં 10 એડ કરો ને તો 85 માર્ક્સ થાય તમારા ભાઈ. ખબર પડે છે તમને કંઈ કે નથી પડતી? નહીં પડતી હોય એમ? તો મારી વાતનો થોડો ઉધાર વિશ્વાસ કરી અને ભાઈ પહેલું બીજું ચેપ્ટર અને 8મું 9મું અને 10મું જેને પાસ થવાનું છે, મારી બેચના વિદ્યાર્થીઓ જે મારા ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરીને મારી બેચમાં જોઈન થયા છે, મારો પેપર સેટ ખરીદ્યો છે, તો હું તમારા માટે કહું છું, તમને સમજાવું છું. બીજું
જેને સ્માર્ટેસ્ટ તૈયારી કરવાની છે, જેને બેસ્ટમાંનું બેસ્ટ રિઝલ્ટ લાવવાનું છે, જેમાંથી 100માંથી 100 માર્ક જેને લાવવાના છે. તમને પણ મસ્ત પ્લાનિંગ આપું છું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચાલો આવો મારી સાથે વિડીયોમાં. યુટ્યુબના વિદ્યાર્થીઓને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ યુટ્યુબ ચેનલની અંદર આપણો તત્વજ્ઞાન વિષય ભણી રહ્યા છે ને તત્વજ્ઞાન વિષયમાં જો તમને મારી મેથડ સેટ થાય છે, તમને મારી જોડે ભણવું ગમે છે, હું તમને સમજાવું એમાં તમને ખબર પડે છે અને તમને એવું લાગે છે કે મારે આ બોર્ડની એક્ઝામ 2026માં જે યોજાવાની છે, તો બોર્ડની એક્ઝામમાં જો તમારે તત્વજ્ઞાન વિષય અથવા મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર આ ચારેય વિષયમાં 90+ માર્ક લાવવા હોય, સારી તમારે ટકાવારી લાવવી હોય, તમને એવું લાગે છે કે મારે મારા પરિણામને બેસ્ટ બનાવવું છે, તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર હું જાતે આ 4 વિષય ભણાવું છું અને આ 4 વિષયની નજીવી માત્ર ફી 1199 રૂપિયાની અંદર તમને આ 4 વિષય મળી જવાના છે. આ 4 વિષયને હું ખૂબ જ ડીપમાં અને એક મુદ્દો, એક ટોપિક જે આપણી એક્ઝામમાં પૂછાય છે એને એકદમ હસતા અને સરળતાથી મેં ભણાવેલા છે. તો દરેક યુટ્યુબના વિદ્યાર્થીઓ જેને બેચમાં જોઈન થવું છે, તો તમે આ બેચમાં જોઈન થઈ શકો છો. આ બેચની અંદર તમને 4 વિષય મળે છે અને આ 4 વિષય તમને માત્ર ને માત્ર 1199 રૂપિયામાં મળી જશે. આગળ વાત કરું તો તમને એવું થતું હશે કે બેન હવે એકદમ શોર્ટ એન્ડ સ્વીટનો ટાઈમ અમારી જોડે બચ્યો છે, તો હવે આવામાં અમારે શું કરવું જોઈએ? દરેક વિદ્યાર્થીઓ હવે એક કામ કરશે કે દરેક વિદ્યાર્થીને એવું લાગે છે કે હવે એક્ઝામ નજીક આવી ગઈ છે, તો હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે પેપર સોલ્યુશન કરીશું. સૌથી વધારે તમારું જો રિઝલ્ટ બેસ્ટ આવે છે, તો એનો એકમાત્ર વિકલ્પ છે પેપર સોલ્યુશન. તમારે બને એટલા મેક્સિમમ પેપર સોલ્યુશન કરવાના છે. હવે તમે એક ટેન્શનમાં છો કે બેન અમારે કયા પેપર સોલ્યુશન કરવા, કોનું પ્રકાશન લાવવું, કોના પ્રકાશન ઉપર વિશ્વાસ કરવો? તો વિદ્યાર્થીઓ તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર હજુ 5 વિષયનો પેપર સેટ મળી જશે. 5 વિષયની જો વાત કરું તો તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે અને એક 5મો વિષય અર્થશાસ્ત્ર છે. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આ 5 વિષયનો પેપર સેટ મેં ખુદ મારી જાતે બનાવેલો છે અને આ પેપર સેટ તમને મળી જશે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં. અને પેપર સેટની સાથે સાથે તમને વિભાગ એબીસીનું સોલ્યુશન પણ મળવાપાત્ર છે. એટલે એવું નથી કે ખાલી તમને હું પ્રશ્નપત્ર આપી અને મૂકી દઈશ, નહીં. પ્રશ્નપત્ર તો તમને મળવાના છે, એની સાથે સાથે તમને વિભાગ એબીસીનું સોલ્યુશન પણ મળી જવાનું છે. હવે આ બધું જ તમને હાલ ઓફરમાં મળવાપાત્ર છે. તો જે વિદ્યાર્થી એવા છે જેને આ 5 વિષયનો પેપર સેટ અથવા 5માંથી કોઈ 1-2 વિષયનો પેપર સેટ પણ જોઈએ છે, તો તમારે મને અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર સંપર્ક કરવાનો છે અને વધારે માહિતી મેળવવાની છે પેપર સેટની અંદર, પેપર સેટ ખરીદવા માટે અને આ બેચની અંદર જોઈન થવા માટે. એકમાત્ર વિકલ્પ છે તમારી પાસે અને એકદમ સરળ વિકલ્પ છે. તમે મારી સાથે જોઈન થઈ અને તમારી બોર્ડની એક્ઝામમાં તમે 1000% પાસ થઈ શકો છો. જે વિદ્યાર્થીઓ એવા છે જે 2-3 ટ્રાય આપ્યા છે પણ હજુ નથી નીકળી શકતા, પાસ નથી થઈ શકતા, એમના માટે મારી આ બેચ અને મારો આ પેપર સેટ રામબાણ ઇલાજ છે. તો દરેક વિદ્યાર્થીને હું જણાવવા માંગુ છું કે તમે એકવાર વિશ્વાસ કરી અને આની અંદર જોઈન થઈ શકો છો. 1000% ગેરંટી સાથે તમે પાસ થઈ જશો. તો વિશ્વાસ સાથે આવો, ચાલો સાથે મળીને આપણે તૈયારી કરીએ. ચલો આ સાથે શરૂઆત કરવી છે, આપણે આગળ વધવું છે આપણા ટોપિકની અંદર. ચાલો હવે વિભાગ વાઇઝ ચેપ્ટર જોવા છે. કેવા વિભાગ વાઇઝ ચેપ્ટર જોવા છે, જોઈ લઈએ. ચાલો હવે આપણું જે પેપર છે, તો પેપરની અંદર આપણને ખબર છે કે 20 માર્કના આપણને એમસીક્યુ પૂછાય છે. તો આ 20 એમસીક્યુ ક્યાંથી પૂછાય છે? તો ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10 છે. તો વિભાગ એની અંદર ચેપ્ટર 1 થી આપણા ચેપ્ટર 10 છે, તો 10 ચેપ્ટરમાંથી એક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછાય. એટલે 10 ગુણ્યા 2 કરો તો 10 દુના 20, એટલે 20 એમસીક્યુ આપણા અહીંયા થઈ જાય છે. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં ખબર પડી? 10 ચેપ્ટર છે અને 10 ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછાય છે. એટલે 10 દુના 20, એટલે 20 એમસીક્યુ આપણા થઈ ગયા. દરેક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ. એટલે તમારે શું કરવાનું છે? તો 10 ચેપ્ટરના 10 એમસીક્યુ, એટલે 100 એમસીક્યુ તમારે તૈયાર કરવાના છે. ઓકે? અને ના થતા હોય તો પેપર સેટમાં આવી જજો, એમાં તમને મોસ્ટ આઈએમપી આપી દઈશ. ચલો આગળ જવું છે. હવે વિભાગ બી માટે શું કરશો? તો એ તો દેખીતી વસ્તુ છે કે વિભાગ બીમાં તમારે ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10
દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 1 માંથી 1, 2 માંથી 1, 3 માંથી 1, એટલે 10 ચેપ્ટર છે ને 10 ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય, તો 10 પ્રશ્નો આપણા વિભાગ બી માં થઈ જાય છે. ઓકે, 10 ક્વેશ્ચન આપણા 10 ચેપ્ટરમાંથી પૂછાય છે. તો એમાં આપણા મનોયત્ન જે છે એનો પહેલો પ્રશ્ન છે તમારે તૈયાર કરી લેવાનો છે. એમાં બીજી કોઈ તમારે મગજમારીમાં પડવાનું નથી. પેપર સેટની અંદર મેં જે પ્રશ્નો આપ્યા છે એટલા તૈયાર કરી લો. બીજા વિભાગ બીના આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો હું પેપર સેટની અંદર બીજો વિડીયો મૂકી દઈશ, આઈએમપીનો, એક્સ્ટ્રા આઈએમપીનો, જે તમે કરી નાખો તો જે વિદ્યાર્થીઓને 99 માર્ક લાવવાના છે, 100 માંથી 90, 95, જેની 92, 93, 97, જે તમારી ઈચ્છા હોય, જે તમારો ટાર્ગેટ હોય, એ માર્ક સુધી પહોંચવા માટે આપણે વિભાગ બીના પ્રશ્નો વધારે તૈયાર કરીશું. કારણ કે વિભાગ એમાં તમારો માર્ક્સ કટ ન થાય, સીમાં તમારો માર્ક ન કટ થાય, ડીમાં ન થાય, ઈમાં તમારો માર્ક્સ ન જાય, પણ એક જો જાય તો વિભાગ બીમાં તમારો માર્ક્સ જાય, જે હું બિલકુલ ચાહતી નથી કે મારી જોડે મારી બેચના અને મારા પેપર સેટના વિદ્યાર્થીઓને એક માર્ક્સ કટ ન થાય ને એની જવાબદારી મારી છે. હું એવી પૂરેપૂરી કોશિશ કરીશ, પણ તમે પણ મને સપોર્ટ કરજો થોડો ઘણો. તો મારા જે આપેલા આઈએમપી છે ને એને તમે એકદમ રામબાણ ઇલાજ સમજી અને એને તૈયાર કરશો તો મજા આવશે, તો રિઝલ્ટ બેસ્ટ આવશે. કે બાકી તમે જેવી તૈયારી કરશો ને જેવું રિઝલ્ટ આવતું હતું એવું તો જો કે આવવાનું જ છે. હાલો, હવે વિભાગ એ અને બી સમજાવી દીધો મેં તમને. હવે આગળ જવું છે. આવી જઈએ છે વિભાગ સીમાં. તો વિભાગ સીમાં આપણને 14 માંથી 10 પ્રશ્નો લખવાના છે. વિભાગ સીમાં 14 પ્રશ્નો પૂછાય છે અને 14 માંથી 10 લખવાના છે. એટલે 10 પ્રશ્નો લખશો. દરેક વિભાગ સીમાં જે પ્રશ્નો છે ને એના 2 ગુણ છે. કેટલા ગુણ છે? એક પ્રશ્નના 2 ગુણ છે. વિભાગ સી આપણને 2 ગુણમાં પૂછાય છે. એટલે 10 પ્રશ્નો લખવાના છે. તો 10 ગુણ્યા 20, 20 માર્કનો આપણો વિભાગ સી થઈ જાય છે. વિભાગ સી કેટલા ગુણનો છે? તો કે 20 ગુણનો છે. હવે કયા એવા ચેપ્ટર્સ છે જેમાંથી વિભાગ સી ના પ્રશ્નો પૂછાય છે? ઓકે, તો કે ઓકે. હવે સાંભળજો. જે પાસ થવા વાળા વિદ્યાર્થીઓ છે એમને વિભાગ એ અને વિભાગ બી આમાં તો કોઈ ચેપ્ટરને ટાર્ગેટ કરવાની જરૂર નથી, પણ સીમાં તમારે કયા ચેપ્ટર્સને ટાર્ગેટ કરવા જેનાથી તમે વિભાગ સીમાં સારી એવી તૈયારી અને ઓછા ચેપ્ટર તમારે કરવા પડે. ઓકે, તો તમને સમજાવી દઉં. ચાલો ભાઈ, મારા વાલાઓ, મારા કલેજાઓ અને મારા કાળજાના કટકાઓ, વિભાગ સી માટે તમે અહીંયા જુઓ, આપણું ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1 માંથી વિભાગ સી માં ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 3 છે તો ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો છે. બીજું ચેપ્ટર નહીં પૂછાતું, 10 ચેપ્ટર છે, 10 માંથી બીજું ખાલી નથી પૂછાતું, એના સિવાયના બધા ચેપ્ટર પૂછાય છે. જો પહેલું, પછી બીજું નહીં પૂછાતું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, બધા ચેપ્ટર પૂછાય છે વિભાગ સી માં. ખાલી એક બીજું ચેપ્ટર પૂછાતું નથી. પણ હવે આ બધા ચેપ્ટર પૂછાય છે, એમાંથી કયા ચેપ્ટર એવા છે જેમાંથી 2 પ્રશ્નો પૂછાય છે? તો એને આપણે પહેલા તૈયાર કરી લઈશું. ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો, 5 માંથી તો 1 છે, 6 માંથી 1 છે, 7મા માંથી 2 પ્રશ્નો અને 8મા માંથી 2 પ્રશ્નો. તો પાસ થવા વાળાનો ટાર્ગેટ કયો હોવો જોઈએ? આ હોવો જોઈએ. આ હોવો જોઈએ તમારો ટાર્ગેટ. એમાં મેં આગળ વાત કરી કે તમારે પહેલું ચેપ્ટર કરવાનું છે, બીજું ચેપ્ટર કરવાનું છે, પછી 8, 9 અને 10 આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે, એવી મેં વાત કરી આગળ તમને. તો જો વિભાગ સી માં પહેલું ચેપ્ટર તો આવી જાય છે, પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, પણ બીજા ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન છે નહીં. ત્રીજું ચેપ્ટર તો મેં તમને ના પાડી છે કરવાની, તો એ તો ત્રીજામાંથી તો 2 પ્રશ્નો પૂછાય છે. તો શું કરવું? તેનામાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણને બીજા પ્રશ્નો છે ઓપ્શનમાં. જો એક તો પહેલું ચેપ્ટર તમે કરી લીધું છે. હવે ત્રીજું ચેપ્ટર છે, એમાં અનુમાનના નિયમોના ખાલી નામ અને તેના રૂપો પૂછાય છે અને તેને સંક્ષેપ. આટલો પ્રશ્ન તમને વિભાગ સીમાં પૂછાય છે. જો તમને 8 નિયમોના નામ આવડતા હોય, તેના રૂપ અને સંક્ષેપ આવડતો હોય તો આમાં વિભાગ સીમાં તમે લખજો. જો ન આવડતો હોય તો વિભાગ સીમાં તમે એને એવોર્ડ કરશો તો ચાલશે. ઓકે, આ તમારા ઉપર છોડું છું. તમને આવડે આટલું 8 નિયમો છે, એના નામ રૂપ આવડે તો કરી નાખજો, ના આવડે તો પછી બીજા પ્રશ્નો છે એને આપણે એના ઉપર ટાર્ગેટ કરીશું. અને પાસ થવા વાળા વિદ્યાર્થીઓ, તમારે તો બિલકુલ ચિંતા કરવાની શું ચિંતા? બધી ચિંતા જ છે.
હું તમને સમજાવું છું કે તમારે શું કરવાનું છે. તો એ જ તો મેં તમને કીધું. જો પહેલું ચેપ્ટર કરી નાખો, ત્રીજું ચેપ્ટર ના કરશો, ચોથું ચેપ્ટર કરવાનું છે. અને ચોથા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન કરી લો, એક નહીં કરો ચાલશે. આ 2 પૂછાય છે ને એમાં એક પ્રશ્ન કરી લો. તો કે એ એક પ્રશ્ન કયો છે? એ એક પ્રશ્ન ફિક્સ છે. અને એ પ્રશ્ન હું તમને પેપર સેટ જ્યારે સોલ્વ કરાવીશ ને ત્યારે કહીશ કે પાસ થવા વાળા તમે આ પ્રશ્ન તૈયાર કરજો. પેલી આકૃતિનો ભેદ પૂછાય છે, ખબર છે? કે નીચે આપેલા સંવિધાનનું આકૃતિ અને ભેદ નક્કી કરો. આટલું જ ખાલી પૂછાય છે, ખાલી 2 ગુણમાં. તમારે આકૃતિ દોરવાની છે ને ભેદ લખવાનું છે. તો આટલું જો તમે કરી નાખો તો ભાઈ તમારા 2 માર્ક આવી જાય હો મારા વાલાઓ. કરશો ને આટલું કામ કરજો પ્લીઝ. પાસ થવું હોય તો, બાકી મને તો કંઈ વાંધો નથી. એટલે પહેલું ચેપ્ટર કરો, ચોથા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન કરી નાખો. તમારે તો જેટલું ખેંચાય એટલું ખેંચવાનું છે. બાકી 99 માર્ક લાવવાવાળા તમને કહી દઉં, આપણે તો બધું ટીપટાપ તૈયારી કરવાની છે બધી. ચાલો હવે તમે આ બધું નોટ ડાઉન કરી લેજો. નાની પીડીએફ પણ હું અહીંયા આપણા વિડીયોની નીચે મૂકી દઉં છું, એટલે તમે પીડીએફ જોઈ લેજો ને એ રીતના તૈયારી ચાલુ કરજો, એટલે તમને ઈઝી પડે. સમજી ગયા? ચલો, 5મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છે, 6ઠામાંથી એક છે ને 7મામાંથી 2 છે. હવે જો 7મું 8મું ચેપ્ટર, 7મા 8મામાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો પાસ થવા વાળા તમને 8મું 9મું 10મું મેં કીધું છે કે નહીં કીધું? તો કે કીધું છે. તો જો બેટા 8માંથી 2 પૂછાય છે, 9માંથી 1 છે અને 10મામાંથી 1 છે. તો 8 9 10 આપણે ચેપ્ટર કરશું તો એમાં તમારો વિભાગ C ના પ્રશ્નો આવી જાય છે. રેડી? તો આવું કંઈક બ્લુ પ્રિન્ટ છે આપણા પેપરની વિભાગ C ની. તો વિભાગ C માંથી હવે તમારે કયા ચેપ્ટર કરવાના છે? તો જેને 99 માર્ક લાવવાના છે, 90 માર્ક 90 પ્લસ 95 પ્લસ જવાનું છે, તો તમારે મસ્ત આને જોઈ અને તમને કયું ચેપ્ટર સારું આવડે છે એ ચેપ્ટરને મજબૂત કરી નાખો. હું તો વધારે વાત કરું તો તમે જો આ તો કરી જ નાખજો. એટલે 2 2 4 ને 2 6 6 પ્રશ્નો અહીંયા થઈ જાય. આપણે લખવાના 10 છે. એટલે ભાઈ કશું ને, ખાલી પહેલું ત્રીજું ચોથું કરી નાખો ને તો 6 પ્રશ્નો અહીંયા થઈ જાય છે. જો સોની મોની ખબર પડે છે. પછી 8મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો એ આ 6 પ્લસ એ 8મા ચેપ્ટરના 2 થઈ ગયા? તો કે હા થઈ ગયા. પછી આ 9મું 10મું આપણે કરવું જ પડશે. તો 9મું અને 10મામાંથી એક એક પ્રશ્ન એટલે 2 થઈ ગયા. તો 6 7 8 9 10 થઈ ગયા 10 પ્રશ્નો. તમે ખાલી 5મું 6ઠું 7મું જેને 90 99 માર્ક લાવવાના છે એ 5મું 6ઠું 7મું ચેપ્ટર ના કરો તો તમારે ચાલશે. કારણ કે જો અહીંયા તમારા 10 પ્રશ્નો થઈ જાય છે, પણ હું તમને ક્યારેય એવી સલાહ નહીં આલું કે તમે 5મું 6ઠું 7મું ચેપ્ટર ના કરશો. હા, તમને પહેલું ત્રીજું ચોથું 8મું 9મું 10મું મસ્ત ટીપટાપ ઘૂઘરા જેવું આવડતું હોય ને તો તમે કદાચ 5મું 6ઠું 7મું ના કરો ચાલો. તોય પણ હું કહું છું કે 5મું 6ઠું ના કરતા પણ 7મું તો કરજો. કારણ કે 7મામાંથી 2 પ્રશ્નો પૂછાય છે. માની લો કે આ પ્રશ્નો પૂછાય એમાંથી કદાચ એકાદો ના આવડે તો આપણે 7મું ચેપ્ટર કરેલું હોય તો એમાંથી એક પ્રશ્ન આપણને મજરે મળી જાય કે નહીં. એટલે એવી ભૂલ ક્યારેય ન કરવાની કે આપણે ખાલી જેટલા પૂછ્યા છે એટલા પ્રશ્નોને એ રીતના તૈયારી, કોઈ ચેપ્ટરને એવોઇડ ના કરતા. પાસ થવા વાળાને તો ખેંચવાનું છે એટલે એમને વાંધો નહીં, પણ જેને સારા માર્ક લાવવાના છે તમને કહું છું પ્લીઝ તમે કોઈ ચેપ્ટરને એવોઇડ ના કરતા. આ મારી એક સારા શિક્ષક તરીકે અને તમારા શુભચિંતક તરીકેની આ હું એક વાત કરી રહી છું. તમારા એક શિક્ષક તરીકે તમને ખબર પડે છે મારી વાતમાં? બસ તો મારી વાતને ફોલો કરજો. હાલો, હવે વિભાગ C ની મેં બહુ રામાયણ કરી છે. હવે તમે થોડી તમારી રીતે તૈયારી કરી નાખજો મસ્ત. ચલો હવે ડીમાં આવો. હાલો ભાઈ, હવે ડીમાં આવી ગયા છે. તો ડી ની અંદર શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. પ્રશ્નો જોઈ લો તમારે. ઓકે, પીડીએફમાં 2 પ્રશ્નો નીચે આવી ગયા છે, વાંધો નહીં. ચલો વિભાગ ડીમાં 14માંથી આપણે 10 પ્રશ્નો લખવાના છે. કેટલા પ્રશ્નો? 14 હશે ને એમાંથી 10 પ્રશ્નો લખવાના છે. હવે તમને જણાવી દઉં ભાઈ, વિભાગ ડી ની અંદર ચેપ્ટર 1માંથી 1 પ્રશ્ન પૂછાય છે, ચેપ્ટર 2માંથી 1 પ્રશ્ન છે, ચેપ્ટર 3માંથી 2 પ્રશ્નો છે, 4માંથી 2 પ્રશ્નો છે, 5માંથી 2 પ્રશ્નો છે, ચેપ્ટર 8માંથી 2 પ્રશ્નો છે. જો તમે જો બરોબર નીચે તમને 2 ચેપ્ટર આપેલા છે. ચેપ્ટર 9માંથી 2 પ્રશ્નો, 10માંથી 2 પ્રશ્નો. હવે પહેલા પાસ થવા વાળાની વાત કરી નાખીએ એટલે પહેલા એમનું ટેન્શન જાય. ચાલો, પાસ થવા વાળાની વાત. તો એમને કીધું હતું કે તમારે ચેપ્ટર 1 તૈયાર કરવાનું છે. જો ભાઈ ચેપ્ટર 1માંથી 1 પ્રશ્ન આવી ગયો તો કે હા બેન આવી ગયો. પછી મેં એવું કીધું હતું ચેપ્ટર 2 તૈયાર, તમારે ચેપ્ટર 2 તૈયાર કરવાનું છે. તો ચેપ્ટર 2માંથી 1 પ્રશ્ન આવી ગયો તો કે હા બેન આવી ગયો. ઓકે કે ઓકે. હવે મેં તમને ના પાડી હતી ત્રીજું ચોથું 5મું ચેપ્ટર તમે ના કરતા.
મેં તમને પછી કીધું હતું કે તમારે 8, 9 અને 10 આ ચેપ્ટર કરવાનું. આવું મેં કીધું હતું કે હા બેન તમે 1000% અમને કીધું હતું કે પહેલું ચેપ્ટર, બીજું, 8મું, 9મું, 10મું આ કરી લો. તો જો ચેપ્ટર 1 માંથી અહીંયા એક પ્રશ્ન છે કે નહીં? તો કે છે ને? ઓકે. ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન છે. ચેપ્ટર 2 માંથી એક પ્રશ્ન છે. ચેપ્ટર 8 માંથી જો બેટા 2 પ્રશ્નો છે. દેખાય છે? તો કે હા બેન દેખાય છે. અહીં ચેપ્ટર 9 માંથી 2 પ્રશ્નો પૂછે છે ને 10 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. ખબર પડે છે? વિભાગ ડી માટે પહેલું, બીજું, 8મું, 9મું, 10મું કરો એવું મેં કીધું. વિભાગ ડી માટે નહીં, તમારે પાસ થવું હોય તો આટલા 5 ચેપ્ટર કરો તમે, ખાલી બીજી મગજમારી ના કરો એમ. ખબર પડી કે નહીં? તો ચેપ્ટર પહેલું, બીજું, 8મું, 9મું, 10મું આટલું કર્યું હોય તો વિભાગ ડીમાં ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન અહીંયા પૂછાય છે, બીજામાંથી એક પ્રશ્ન, 8મામાંથી 2 પ્રશ્નો, 9મામાંથી 2 અને 10મામાંથી 2 પ્રશ્નો. તો જોઈ લો 2, 4, 6, 7 અને 8. ઓહો લ્યો. હવે તમારે 10 લખવાના છે તો 8 પ્રશ્નો તો આમ એમને એમ થઈ જાય છે. ખબર પડી કે ના પડી ભાઈ? 8 પ્રશ્નો તો તમારા એમને એમ થઈ ગયા પાસ થવા વાળા. જોઈ લો. જો નીચે જો 9મામાંથી 2 અને 10મામાંથી 2. 8, 9 અને 10. આ 8મામાંથી 2 પ્રશ્નો પૂછાય, 9મામાંથી 2 અને 10મામાંથી 2 પ્રશ્નો વિભાગ ડી માં પૂછાય છે. ખબર પડે છે? તો એ જ તો હું કહું છું. ચેપ્ટર પહેલું ને બીજું, પહેલામાંથી એક પ્રશ્ન, બીજામાંથી એક પ્રશ્ન. તો આ 6, 7 ને 8 8 પ્રશ્નો થઈ ગયા તમારા વિભાગ ડી માં. આટલું કામ તો તમે એમને એમ પાસ થઈ જાવ. પડી કે નહીં? આ પાસ થવા વાળાને કીધું હો ભાઈ. પાસ થવા વાળાને કીધું મેં. પહેલું, બીજું, 8, 9, 10 આટલું તમારે કરવાનું છે ચેપ્ટરમાં. મેં આમે કીધું છે પાસ થવા એટલા 5 કરી નાખો. વિભાગ ડી માં આમાંથી પ્રશ્ન પૂછાય. હાલો હવે જેને સ્કોર કરવાનો છે કે જેને આટલા માર્ક લાવવાના છે ને એમને શું કરવાનું છે તો હું જણાવી દઉં. જો આપણે તમારે કયા પ્રશ્નો લખવાના? ચેપ્ટર 1 નો પ્રશ્ન લખવાનો, ચેપ્ટર 2 નો લખવાનો, ચેપ્ટર 3 ના 2 પ્રશ્નો તમારે લખવાના. આવડે તો હો. પેલી રૂપલક્ષી સાબિતી તમને ટીપ ટાપ આવડતી હોય ને તો લખજો, ને કે ટાઈમ બગાડવા રહેતા નહીં. હું તમને ના પાડું છું. આવડે. હા તમે 1000 વખત પ્રેક્ટિસ કરેલી હોય દાખલાની અને તમે જોવો ને જવાબ આવી જાય તો તમે આ પ્રશ્ન લખજો ને કાને મૂકી દેજો. તમે ગમે એટલા હોશિયાર હોય પણ જો આ તમારો ટાઈમ લઈ જશે ને તો અફસોસ થશે. આવડે તો કરજો ને કે મૂકી દેજો. ઓકે, ચાલો હવે ચેપ્ટર 4 માં આવો. તો તમને આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય એટલે દોષવાળું પૂછાય છે. તો 2 સંવિધાન પૂછાય છે. જો દોષ મેં મસ્ત ભણાવ્યા છે, આવડતા હોય કરી નાખજો મસ્ત, ના આવડે તો પછી આને સ્કીપ કરજો. તો ભાઈ તમારા માટે જો ચેપ્ટર 5 માંથી 2 પ્રશ્નો, 8 માંથી 2 પ્રશ્નો અને પાછા 9મું 10મું છે તો એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. હો એટલે ત્રીજું ચોથું કદાચ ના કરો તો 1, 2 પ્રશ્નો, પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10 પ્રશ્નો થઈ જાય. સમજ પડી? તો આપણે એવા તો છીએ નહીં કે આપણને ત્રીજું ચોથું ન આવડતું હોય. આવડતું જ હોય. ત્રીજું ચોથું ચેપ્ટર ન આવડે એવું બને જ ના. બેચમાં તમે મારી જોડે ભણ્યા છો, તમને આવડતું જ હશે. જો ન આવડે તો 10 પ્રશ્નો તમારા થઈ જાય છે. બીજું હું તમને જણાવું કે ભલે અહીંયા તમને કીધું 10 લખવાના, પણ તમે ટાઈમ હોય, તમને વિશ્વાસ હોય તો બીજો તમે આ જે 10 પ્રશ્નો લખે ને એના સિવાય 11મો પ્રશ્ન અને બીજો કોઈ એકાદો પ્રશ્ન એમ કરીને 12 પ્રશ્નો લખજો. ભલે તમને 10 કીધા છે પણ તમે 12 પ્રશ્નો લખજો. કેમ ખબર છે? કારણ કે કદાચ એકાદા પ્રશ્નમાં ભૂલ હોય, થોડું આગા પાછું હોય અને તમે બીજા 2 પ્રશ્નો એક્સ્ટ્રા લખ્યા હોય તો એને કદાચ ધ્યાનમાં લેવામાં આવે તો આપણો અહીંથી એક ગુણ કટ ના થાય. આ હું તમને જ કહું છું. આવું થોડું કરજો. ભલે આપણને 10 કીધા પણ તમારે 12 પ્રશ્નો લખવાના. એટલે કદાચ એકાદા પ્રશ્ન ભૂલ હોય ને તો આ પ્રશ્નને ધ્યાનમાં લેવાય તો આપણો માર્ક કટ થાય નહીં. રેડી? ચલો વિભાગ ડી સમજાવી દીધો. હવે વિભાગ ડી માં તમારે શું કરવાનું એ તમને ખબર. કારણ કે મને નથી ખબર કે તમને ત્રીજું ચેપ્ટર આવડે કે નહીં આવડતું. મને નહીં ખબર તમને ચોથું ચેપ્ટર આવડે છે કે નહીં આવડતું. મને એ નથી ખબર કે તમને 8મું આવડે છે કે નથી આવડતું. હવે તમે તમારી જાતને પૂછો કે બેટા કે બેટી મને શું આવડે છે ને મને શું નથી આવડતું. સમજ પડી? પેપર સેટની અંદર મસ્ત વ્યવસ્થિત સમજાઈશ. રામબાણ બેચના વિદ્યાર્થીઓ ખાસ સૂચના છે, જેને પેપર સેટ ના ખરીદ્યો હોય તો ખરીદી લેજો પ્લીઝ. ઓકે, હાલો આગળ વધવું છે. આવી જઈશું આપણે વિભાગ ઈ માં.
વિભાગીમાં 6 માંથી 4 પ્રશ્નો લખવાના છે. કેટલા? 6 માંથી 4 પ્રશ્નો જ લખવાના છે. તો એના માટે કયા કયા ચેપ્ટર? તો મેં વાત કરી જ છે. પાસ થવાવાળા ખાસ પાસ થવાવાળા તમને મેં કીધું છે કે તમારે પહેલું, બીજું, 8મું, 9મું અને 10મું. પાસ થવાવાળા તમારે પહેલું, બીજું, 8મું, 9મું અને 10મું આ ચેપ્ટર કરવાના છે. એમાંથી જો પહેલું ચેપ્ટર છે તો કે હા છે. તો ભાઈ પહેલા ચેપ્ટરમાંથી જો 2 પ્રશ્નો પૂછાય છે તો કે હા. તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો આવી જાય. પછી આ બીજું ચેપ્ટર, એટલે બીજું ચેપ્ટર છે એમાંથી 1 પ્રશ્ન, તો બીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન. આપણે લખવાના કેટલા છે? 4 છે. તો આ 2 અને 1 એટલે 3 તો થઈ ગયા. તો કે હા. પછી જો છઠ્ઠું ચેપ્ટર, પણ આને તો જો જેને 100 માંથી 100 લાવવાના છે એ આ ચેપ્ટરને નહીં તૈયાર કરે, અને જેને પાસ થવાનું છે એ તો વળી આ ચેપ્ટરને અડતા જ નહીં તમે લોકો તો. તો 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો આપણું 9મું છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. હવે જો 2, 1, 3 અને 2 એટલે 5 થયા. 2, 4 અને 1, 5. 5 પ્રશ્નો થયા. અહીંયા આપણે લખવાના કેટલા છે? 4 જ છે બેટા. અને અહીં તો 5 પ્રશ્નો તમને આવડે છે. તો ચિંતા કઈ વાતની છે બોલો? નહીં પાસ થઈ જાઓ? આરામથી થઈ જશો. ચિંતા ના કરશો. હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારી બધી, બસ તમે પાસ થઈ જશો. અને જે વિદ્યાર્થી 100 માંથી 100 માર્ક લાવવાના છે તમે ચિંતા ના કરતા. તમારા માટે તો વળી બહુ જ પ્રાર્થના કરીશ કે મારો રામ રાજી થઈ અને તમને 100 માંથી 100 માર્ક અપાવે. પણ થોડી મહેનત બી તો કરજો હો. એટલે બોલો, આમાં કોઈને ક્વેરી ખરી? બિલકુલ નથી ને? તો આપેલા હશે 4 લખવાના છે. કયો પ્રશ્ન લખવાનો? જો આને તો તમે સાઈડ જ કરી દેજો. તમારે ચેપ્ટર 6 ને ભૂલી જવાનું કે ચેપ્ટર 6 તમારે વિભાગ ઈ માં પૂછાય છે. એટલે ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો કરો, ચેપ્ટર 2 માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 9 માંથી 2 પ્રશ્નો. પછી જો આપણી જોડે 5 પ્રશ્નો છે, લખવાના 4 છે. ટાઈમ હોય તો 5 એ 5 લખી નાખજો. ટાઈમ હોય તો હો, ના હોય તો દોડડા ના થતા. ટાઈમ હોય તો જ લખજો. બાકી તો 4 પ્રશ્નો તો ઘણા થઈ ગયા. મસ્ત માર્ક આવશે. તમારે બિંદાસથી લખજો. શું કીધું? તો આપણી કંઈક બ્લુપ્રિન્ટ છે 2026ની. મસ્ત મોજ કરો, મસ્ત તૈયારી કરો. તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક આવે એવા મારા ભગવાન, વિષ્ણુ ભગવાન, રામ ભગવાનને હું પ્રાર્થના કરું છું. આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ચિંતા કર્યા વગર મળીશું આપણે કંઈક નેક્સ્ટ વિડીયોમાં બીજા વિષયની બ્લુપ્રિન્ટ સાથે. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો, મસ્ત મોજ કરતા રહો. પાસ થવાવાળા આ વિડીયોને ખાસ જોઈ અને ચેક કરી લેજો.